ઘરો હતા. ત્યાર પછીનો બીજો ભવ, ત્યાર પછીના બીજા ભવમાં અજબ શક્તિશાળી રાજા હતા. પૂજ્ય માતાજીને જે પણ સ્મરણમાં આવ્યું છે તે અત્રે દેખાડવામાં આવે છે કે એ અજબ શક્તિશાળી રાજાના ભવમાં તેઓ બધા જ કાર્યમાં જીત મેળવતા હતા. એકવાર તેઓ કેવળી ભગવાનનો ઉપદેશ સાંભળવા ગયા હતા. ત્યારે તેમને મુનિરાજને પ્રશ્ન પૂછતા કેવળી ભગવાન પાસે તેમણે સાંભળ્યું હતું કે તમે ભવાંતરમાં તીર્થંકર થવાના છો. એટલે પૂજ્ય ગુરુદેવશ્રીને અજબ શક્તિશાળી રાજાના ભવમાંથી જ ખબર હતી કે તેઓ તીર્થંકરનું દ્રવ્ય છે. વિદેહ ક્ષેત્રમાં રાજકુમાર એ ત્રીજા ભવમાં કેટલાક ભવો કરીને દેવલોકમાં ગયા. એ દેવલોકમાં સ્પષ્ટતાને કારણે એમને પ્રત્યક્ષ દેખાય છે કે દેવલોકના રત્નના ભોંયતળિયા હતા, લીલા ગુલાબી આદિ રંગોના હતા, કમાન વાળેલા દરવાજા હતા અને જે પુષ્પ વાટિકા હતી એની અંદર રત્નના પાંદડા હતા. પણ વનસ્પતિના પાંદડાની જેમ તે રત્નોના પાંદડા ફરકી રહ્યા હતા. ફરવાના સ્થાન જુદા જુદા હતા, વસ્ત્રાભરણના જુદા, નાટક દેખાડે તે સ્થાન જુદા હતા. એમાં શોભિતા જિનાલયો, કમાન વાળેલા દરવાજા, સ્ફટિક જેવા ઊંચા રત્નના દ્વારો અને પૂજા વગેરે દેવો કરતા હતા. ત્યાં રત્નના પુસ્તકો હતા. એ રત્નના પુસ્તકોના નામ પણ પૂજ્ય માતાજીના સ્મરણમાં આવતા હતા. તેમાંથી અમુક નામો આપેલ છે કે સ્વાધીન સુખકારી તત્વ, સત સોહામણું અખંડ વિશ્વ, સમ્યક રૂપે પરિણમેલી દ્રષ્ટિ, દ્રવ્યનું સામર્થ્ય, ચૈતન્ય સૂર્યનો પ્રકાશ, એવા રત્નના પુઠ્ઠાવાળા ત્યાં પણ શાસ્ત્ર હતા. સમવ શરણ, નદી, તળાવ અને મોટા ચળકતા રત્નના ગઢો હતા. આ રહી રત્નની દિવાલ, આ રહ્યા જિનાલયો, આ રહ્યા જુદા જુદા ફરવાના સ્થાનો, તેવું તેમને પ્રત્યક્ષ વત અહીં ભાસી રહ્યું હતું. ત્યાર પછીના ભવમાં તેઓ વિદેહ ક્ષેત્રમાં હતા. વિદેહ ક્ષેત્રમાં દેવના ભવ પછી તેઓ ફતેમંદ નામના રાજકુમાર હતા. સિમંદર ભગવાનના સમોસરણમાં દિવ્ય ધ્વનિ ઝીલવા જતા હતા, ભગવાનનો ઉપદેશ સાંભળતા હતા. અને એ દેવકુમાર એટલે પૂજ્ય બહેનશ્રીનો જીવ તેમના પરમ મિત્ર હતા. તેઓ અખંડ બ્રહ્મચારી હતા અને રાજકુમારની સાથે સાથે જ રહેતા હતા. રાજકુમારના માતા પિતા દીપોમંદ રાજા અને સુલેણા રાણી હતા. રાજકુમારને અધ્યાત્મ તત્વનો હૃદયગત રંગ હતો, તેથી તેમની ઉપર દેવકુમારને અતિ પ્રેમ હતો. પૂજ્ય બહેનશ્રીના સ્મરણમાં એ રાજકુમાર જરીના વસ્ત્ર પહેરેલા, ક્યારેક ઉઘાડે માથે, ક્યારેક ફેંટો પહેરેલા, એવું જુદું જુદું આવતું હતું. હાથી ઉપર બેસી ભગવાનની વાણી સાંભળવા જતા હતા. દેવકુમાર તે વખતે રથમાં બેસી અને ભગવાનની વાણી સાંભળવા જતા હતા. કુંદ આચાર્ય ત્યાં પધાર્યા ત્યારે તેમની હાજરી હતી. તેઓ તો નવલપુર નામના ગામમાં રહેતા હતા. ભગવાન પધાર્યા તે ગામનું નામ કંડલા, કુંડિલા, કુંડલપુર એવું કંઈક હતું. કુંદ આચાર્ય ત્યાં પધાર્યા, ત્યાં 8 દિવસ રહ્યા. એક દિવસ આહાર માટે નીકળ્યા અને રાજાને ત્યાં તેઓ રાજમહેલમાં આહાર લેવા પધાર્યા. ત્યારે રાજકુમાર એટલે ફતેમંદ કુમાર પૂજ્ય ગુરુદેવશ્રી અને દેવકુમાર પૂજ્ય બહેનશ્રી બંને ત્યાં હાજર હતા અને કેસર કુમકુમ મિશ્રિત પાણીથી કુંદ આચાર્યના ચરણ ધોયા હતા. રત્નજડિત થાળમાં કંઈક ફળ જેવું હતું અને કંઈક દૂધ જેવું હતું, તે તેમને વરાવવામાં આવ્યું હતું. ત્યાર પછી સિમંદર ભગવાનની વાણી સાંભળવા જતા હતા. એ સિમંદર ભગવાનના શરીરમાંથી હીરા જેવી ચમક નીકળી રહી હતી, જાણે કોઈ લાઇટ નીકળતી હોય, કંઈક ચમત્કૃતિ હોય એવા ભગવાન. મોટું શરીર હતું જેનું અત્યારના માપ કંઈ તે ખ્યાલમાં આવતું ન હતું. પણ એ સમોસરણમાં બાર સભામાં બધા પ્રભુની ધ્વનિ સાંભળતા હતા. પ્રભુની ધ્વનિ એટલી મીઠી, જાણે મેઘ ગરજતો હોય એવું લાગતું હતું, જેમાં કરોડ સાગરનું માપ આવતું હતું. દ્રવ્યગુણ પર્યાય, ઉત્પાદવ્યય ધ્રુવ, સ્વદ્રવ્ય પરદ્રવ્યની સ્વતંત્રતા,
વગેરે વિષયો ભગવાનની વાણીમાં આવતા હતા. અને એક વખત તો કોઈ શ્રુત કેવળી પાસે એક પદ બોલેલા પૂજ્ય માતાજીને તો જાણે ચાલી એક સ્મરણોની વણથંભી વણઝાર, અને એક પછી એક વિધેયના દ્રશ્યો તેમની નજર સમક્ષ આવતા હતા. ભગવાનના બોલેલા પદ પણ તેમને સંભળાતા હતા. જાણે ધ્વનિ, પ્રભુ ધ્વનિ અહીંયા બેઠા સાંભળી રહ્યા હતા. પ્રભુ ધ્વનિ તો ઓમ કરીને નીકળતી હતી, પણ પ્રભુ ધ્વનિમાં શું વિષય આવતો હતો તે તેમને બરાબર ખ્યાલમાં આવતો હતો. ત્યારે જ પૂજ્ય ગુરુદેવ કહેતા હતા કે બેન ભરત ભૂલીને વિદેહમાં વિચરે છે. એટલે આ ભરત સિમંદર ભગવાનની સભાનું દ્રશ્ય તેઓ જોઈ રહ્યા હતા. રાજકુમાર ત્યાં એમ કહેતા હતા કે મારે એક આત્માનો ડંકો વગાડવો છે, અને ભરત ક્ષેત્રમાં આવીને એ રાજકુમારે અહીંયા એક આત્માનો ડંકો વગાડ્યો. કુંકુંદ આચાર્ય પધાર્યા ત્યારે ભગવાનની વાણીમાં આવેલું કે આ રાજકુમાર ભવિષ્યમાં ધાતુકી ખંડ દ્વીપમાં સૂર્યકીર્તિ સ્વામી અને સર્વાંગ સ્વામી એવા બે નામવાળા તીર્થંકર થશે. અને આ દેવકુમાર તેમના મુખ્ય ગણધર દેવેન્દ્ર કીર્તિ નામના ગણધર થશે. આ કુંદ આચાર્યના પંથે ચાલીને તેમનો ધર્મ માર્ગ પ્રકાશિત કરશે. એ રાજકુમાર આપણી સમક્ષ અત્યારના પૂજ્ય ગુરુદેવ શ્રી તરીકે એ હતી વિદેહ ક્ષેત્રના સમવસરણની વાત. ત્યારબાદ પૂજ્ય ગુરુદેવ શ્રી ભરતખંડમાં પધાર્યા. તેનાથી તો આપ સૌ પરિચિત જ છો. ભરતખંડમાં આવી અને આપણા મહાભાગ્યે આવી અને આપણને આત્મતત્વની વાત પીરસી ગયા. એ ભગવાન સમોસરણમાં રહેનારા આપણી વચ્ચે આવે ક્યાંથી? પણ કાનુડો પ્યારો એવું પૂજ્ય એમના માતા અને પિતાએ એ કાનુને એટલા ધર્મો એમને ત્યારથી જ એમને એવા બાળપણથી સંસ્કાર પડ્યા હતા કે સિદ્ધો વર્ણમ સમામનાયથી શીખી અને અત્યારના જગતના તાર બની ગયા. એ જગતના તારણહાર આપણા ધર્મપિતાએ આપણી ઉપર 45 વર્ષો સુધી આ સુવર્ણપુરીમાં અમૃતની રેલમ છેલ કરી મુશળધાર અમૃત ધારા વર્ષાવી. ત્યાર પછી અહીંથી પૂજ્ય ગુરુદેવશ્રીનો દેવલોકનો ભવ છે. એ સનતકુમાર દેવલોકમાં અત્યારના દેવ તરીકે દેવેન્દ્ર તરીકે વિરાજી રહ્યા છે. અને ભવમાં પૂજ્ય ગુરુદેવશ્રી કોઈ તીર્થંકર હશે જેનું નામ જય અથવા સુજય હશે. તીર્થંકરના માતા 16 છે અને એ તીર્થંકરના પુત્ર તરીકે અવતરશે. ત્યાં 16 કારણ ભાવના ભાવશે અને ત્યાં તીર્થંકર ગોત્ર બંધાશે. ત્યાર પછીનો તેમનો અહમિન્દ્રનો ભવ છે. એ અહમિન્દ્રના ભવમાં પણ તેઓ મુખ્ય અહમિન્દ્ર તરીકે અત્યારના અહીંયા દેખાઈ રહ્યા છે. અહમિન્દ્ર એટલે બધા ઇન્દ્રો સરખા હોય અને તેમનું આયુષ્ય ઘણું મોટું હોય. ત્યાર પછી એમનો છેલ્લો ભવ છે સૂર્યકીર્તિ ભગવાનનો. એ સૂર્યકીર્તિ ભગવાનના સમવસરણમાં દેવેન્દ્ર કીર્તિ નામના ગણધર પણ હાજર હશે. અને એ સૂર્યકીર્તિ ભગવાનનો જન્મ મંગલ મહોત્સવ અહીંયા પણ આપણે ખૂબ ઉજવીએ છીએ. પણ એ સૂર્યકીર્તિ ભગવાનના સમવસરણમાં પણ આપણે સૌ પહોંચી જઈએ એવી આપણે ખૂબ ભાવના ભાવીએ. આભાર કોકિલાબેન. દુખાવો ગયો. કોકિલાબેનની તબિયત સારી નહોતી પણ કીધું કે આ બોલવું છે એટલે હું 100% આવીશ. સાંજે હજી નક્કી નહોતું કોકિલાબેન. હવે સમોસરણની રચના થાય છે. છેલ્લું દ્રશ્ય છે સૂર્યકીર્તિ ભગવાનનું સમોસરણ સોનગઢમાં વિહાર કરતા કરતા પધારી રહ્યું છે. સૌ ભક્તો સૂર્યકીર્તિ ભગવાનનું સ્વાગત કરશે. સમોસરણની રચના કરો દેવો. રમેશભાઈ હાલો તમારે બોલો. પૌભાઈ કેવું છે? ના કાંઈ નહીં. હાલો. આ મહિનાથી પ્રેક્ટિસ કરતા હતા ને તમે બધા. અમે 3 કલાકની પ્રેક્ટિસમાં ડાયરો રજૂ કર્યો છે તમારી સામે. ખાલી 3 કલાકની પ્રેક્ટિસ આજ બપોરની અને એમાં ડાયરો રજૂ થયો છે. બહુબા ખૂબ ખૂબ આભાર તમારો. હાલો ભાઈ દેવો આવો ભગવાનની રચના કરો, સમોસરણની રચના કરો. રમેશભાઈ ભક્તિ પાડો.
अत्यंत सुंदर समोसरण, अत्यंत सुंदर समोसरण, सूर्य कीर्ति प्रभु विराजे, ये केवल ज्ञानना, ये केवल ज्ञानन धारी के, ये त्रण लोकना स्वामी के। हो जय हो जय हो धन्यवाद। जय हो 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 जय हो। रत्नो नारद की जैसे बनो, हरि धूली काल विशाल जुओ, सबने न बना छे, सबने न बना छे हो नाथ, मंदिरा तो ना तोरण छे। जय हो 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 जय हो। नवनीति कथा नाटक था, तो नाना गढ़नी अंदर थे, पटिवन समृद्ध, जय हो 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 जय हो। चांदी ना गढ़नी अंदर था, नवस्तूप मंदिरो छे ऊंचा, प्रतिहार हंस ने, प्रतिहार हंस ने सीतो दीनो, आनंद धारी रहमा छे। जय हो 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 जय સ્વધર્મની આજ્ઞાથી ઇન્દ્રો સમોસરની રચના કરી ગયા છે. મલારના તમામ કાર્યકર્તા ભક્તિ કરવા આવી જાઓ જલ્દીથી. બધા આવો જલ્દીથી ભક્તિ કરવા. સમોસરની રચના ભગવાન બધાયરા છે. જલ્દીથી ભક્તિ શરૂ. વાહ ભાઈ વાહ. अत्यंत मुंबई? सुंदर सम મુંબઈ મલુડ એટલે મુંબઈ ને. બધાય તમે આવો. જસ્ટને આવે ગણની ભગવાનની ભક્તિમાં બધું આવે. अत्यंत सुंदर समोसरण, सूर्य कीर्ति प्रभु विराजे, ये केवल ज्ञानना, केवल ज्ञानन धारी के, ये त्रण लोकना स्वामी के। जय हो 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 जय हो। प्रभु पासे कोई आवे,
વિશેષ કાર્યક્રમ કાલે માતાજીને હાલતા ચાલતા જોવા હોય તો 5 વાગે આવી જજો દેવગુરુ દર્શનમાં. કારણ કે માતાજી અહીંયા સાક્ષાત આપણને એમ લાગશે કે સ્ટેજ ઉપર પધારી રહ્યા છે. છોકરાઓએ મહેનત કરી છે, ઘણી સારી કરી છે, સફળ થશે 100%. માતાજી આપણા હૃદયમાં છે, એવી રીતે માતાજી આવશે અને જાણે માતાજી જ આપણી સામે સાક્ષાત ચર્ચા કરશે એવું દ્રશ્ય કાલે સવારમાં દેવગુરુ દર્શનમાં જોવા મળશે. ભક્તિ ચાલુ રાખો. વાહ ભાઈ એ અમ ભક્તોના પુણ્યથી જોને મળ્યા હતા રે ગુરુદેવ. એ પુણ્ય હજુ ફૂટ્યા નથી. એ થઈ આવ્યા સૂર્ય કીર્તિના. ये धर्म है कांजी स्वामी का सीमंदर महावीर स्वामी का. ये धर्म है कांजी स्वामी का सीमंदर महावीर स्वामी. इस धर्म का यारो, इस धर्म का यारो क्या कहना. ये धर्म है वीरो क्या कहना. जय हो 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 जय हो. हस्ती में मस्ती गाने की ये बात है वेद विज्ञानी की. हस्ती में मस्ती गाने की ये बात है वेद विज्ञानी. यह नित्य नित्य चर्चा, यह नित्य नित्य चर्चा होती है, नानक बिन को होती है. जय हो 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 जय हो. ये धर्म है गांधी स्वामी का सीमंदर महावीर स्वामी का. ये धर्म है गांधी स्वामी सीमंदर महावीर स्वामी. इस धर्म का यारो, इस धर्म का यारो क्या कहना. ये धर्म है वीरो क्या कहना. जय हो जय यह समय सार का चिंतन है, यह नियम सार का मंथन है. यह समय सार का चिंतन है, यह नियम सार का मंथन है. यह नित्य नित्य चर्चे, यह नित्य नित्य चर्चे होते हैं, अज्ञान शिविर को देते हैं. जय हो 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 जय हो. ये धर्म है गांधी स्वामी का सीमंदर महावीर स्वामी का. ये धर्म है गांधी स्वामी का सीमंदर महावीर स्वामी. इस धर्म का यारो, इस धर्म का यारो क्या कहना. ये धर्म है वीरो क्या कहना. जय हो 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 जय हो. ये कीट से ज्योति थी सिमंदर नाथ ने आँखों थी अश्रुनी धारा बहती. આવું છે નાથ તારી પાસે જલ્દી જલ્દી. રાત જીન રોમે રોમ કહે તું હતું. આ રાત દીન રોમે રોમ કહે તું હતું. મારા ભગવતી માતનું રોમે રોમ કહે તું હતું. બોલો વાલા સિમંદરનાથ ભગવાનનો પરમ તારણહાર કૃપાળુ કહાન ગુરુદેવ
ધન્ય અવતાર ભગવતી માતનો છેલ્લું એક પૌભા છેલ્લું એક લાઈન છેલ્લી પૌભા. અચ્છા, માતાજીએ વચનામૃત પ્રતિજ્ઞા મેલપા પ્રથમ જ લખ્યું છે એ ફરીથી આપની સમક્ષ દોહરાવું છું કે હે જીવ, તને ક્યાંય ન ગમતું હોય તો તારો ઉપયોગ પલટાવી નાખ, તારી રીત પલટાવી નાખ, તારું જીવન પલટાવી નાખ, પણ તું આત્માને ગમાડ. કારણ કે આત્મામાં ગમે તેવું છે, આત્મામાં અંજવાળું પડ્યું છે, ત્યાં જરૂર ગમશે. માટે આત્માને ગમાડ, આત્માને ગમાડ, આત્માને ગમાડ. વાહ પૌભા વાહ. અને લોક સાહિત્યની માલપા એક અમારા જૈનચાર્ય ગઢવી, જે જૈન આચાર્ય બની ગયા, એને એમ કીધું છે, હિમાલય ન જાવું હયું, હિમાલો બનાવું, ભગવાનના દર્શન માટે હિમાલય ન જાવું. વાહ ગઢવી વાહ. કુદરતી હિમાલયમાં ભગવાન બિરાજમાન અહીંયા છે. તો એમ 324 કે અહીંયા મોક્ષ છે, અહીંયા મોક્ષ છે નહીં. આ એમ જ કહે છે કે અહીંયા આત્માની ખોજ કર, આત્મામાં જ મોક્ષ પડ્યો છે, આત્મામાં જ મોક્ષ પડ્યો છે. ક્યાંય જવાની જરૂર નથી, હિમાલય હાથ ગળવાની જરૂર નથી, પર્વત મેલાવવાની જરૂર નથી, કે ક્યાંય જવાની નથી જરૂર. બસ આત્માની ખોજ કર, આત્મામાં જ મોક્ષ પડ્યો છે. અને ખાલી સોનગઢ આવ. હા, અને છેલ્લે મારી ડાયરાની એક સૌને આઈટમ આપતો જાઓ. અત્યાર સુધી તો તમે આવી મસ્ત ભક્તિમય વાતાવરણ, આત્માને પરમાત્મા સાથેની વાતો કરી છે, પણ મારા ડાયરામાં એમ કે થોડાક મને એક તો હું અભણ ચારણ અને આવા અઘરા અક્ષરો ધવલભાઈ આપ્યા છે, છતાં મને બહુ ગમ્યું છે. એટલે બહુ જ ગમ્યું છે. ખરા અંતર આત્માથી સાચું કહું છું કે મને આજે જે દર્શન થયા છે એની અલૌકિક